દ્વારિકામાંથી ઉઠાયા પરીક્ષિત અને પલંગની સાથે લઈ અને ચિત્રલેખા અનિરુદ્ધને લઈ અને બાનાસુરની નગરી અને બાનાસુરના દ્વારે પધાર્યા. બાનાસુરને ખબર પડી, અનિરુદ્ધને કેદ કર્યા. અને ત્યારથી તમે જુઓ, આ કથા પછી તમે 90% જુઓ કે વર્ષો પહેલાં એવું હતું કે દીકરાઓ દીકરીઓને લઈ જતા હતા. વર્તમાન સમયમાં એવું છે કે દીકરીઓ દીકરાઓને લઈ જાય છે. હું તો ભાગવતની કથા અંતર્ગત બહુ સાહેબ, કોઈ પણ પગલાં ભરતા પહેલાં ને કોઈ પણ જીવનમાં કરતા પહેલાં વિચાર કરો. 5 દિવસના પ્રેમથી કોઈ દિવસ જીવનમાં સફળતા પ્રાપ્ત નથી. ભાગવતમાં રુક્ષ્મણીએ શું કહ્યું? રુક્ષ્મણીએ ભગવાનનું રૂપ નથી જોયું, રુક્ષ્મણીએ ભગવાનના મુખ જોયા છે. કારણ અમુક વસ્તુની જાણ માતા પિતાને હોવી જોઈએ. ઘણીવાર વ્યક્તિ કરતા તો કરે છે, પણ જીવનમાં એટલા બધા પસ્તાય છે અને પછી પરિસ્થિતિ એ થાય છે કે ભાઈ એ રીતના લગ્ન કર્યા પછી મા બાપ દીકરીને ગમે તેટલો પ્રેમ કરે છે, પણ મા બાપના હૃદયમાં ના છૂટકે પ્રેમ પ્રગટ કરવો પડે છે. કારણ જેનો તમને અનુભવ નથી એને તમે વિશ્વાસ મૂકી દે છો, અને જેને આખી જિંદગી તમને મોટા કરે છે એને તમે વિશ્વાસઘાત કરો છો. ઘરમાં એક અને જીવનમાં અને ઘરમાં એક વ્યક્તિ એવી રાખો કે તમે તમારી બધી જ વાત એને કરી શકો છો. પરિવારના માતા પિતાને એટલા બધા અંધારામાં પણ ન રાખો કે કોઈક વાર માતા પિતાને પણ તમે જે સ્થાનમાં ગયા પછી બહાર કાઢવામાં તકલીફ પડે છે. અને જગતની અંદર 90% લોકો તમારો પૈસો જોઈને લગ્ન કરે છે, 65% વ્યક્તિ એવી છે કે તમારો પ્રેમ જોઈને લગ્ન કરે છે. અને મનુષ્ય જીવનમાં કોઈ પણ પાત્રની પસંદગી કરતા પહેલા 10 વાર વિચાર કરે. અને વર્તમાનમાં તો ઘણી વાર મેં અમુક જગ્યાએ એવું પણ જોયું છે, અમુક દીકરાઓ મનમાં એવું પણ વિચારતા હોય કે એજ્યુકેટેડ દીકરી મળે ને ફર્સ્ટ ક્લાસ જોબ હોય ને સારો પગાર હોય, આપણે ખાઈ પીને મજા કરીએ નહીં. હા, કોઈ પણ પાત્રની પસંદગી કરતા પહેલા વિચાર કરવો છે. આ બાજુ બાનાસુર અનિરુદ્ધને કેદ કર્યા. પ્રાતકાળનો સમય થયો, ભગવાન દ્વારિકાનાથને સમાચાર મળ્યા. ભગવાન પ્રદ્યુમ્નને લઈને બાનાસુરની નગરી પર ચઢાઈ કરી. દ્વંદ્વ યુદ્ધ થયું અને ભગવાને જે બાનાસુરને 1000 હાથ હતા એ 1000 હાથ કાપીને 4 હાથવાળા બનાવી દીધા. બાનાસુરે પરાજય કબૂલ કર્યો. દીકરી ઉષાના લગ્ન અનિરુદ્ધ સાથે કર્યા અને ધામધૂમથી સંપત્તિ સમર્પિત કરી અને ઉષાને વળાવ્યા. અને અનિરુદ્ધ ઉષાને લઈને આવ્યા. સંયોગ વિયોગનું મિલન થયું, સંસારનો પ્રારંભ થયો. અનિરુદ્ધ મહારાજને ત્યાં દીકરાનો જન્મ થયો. અને ભાગવતજી કહે છે, દીકરાને ત્યાં દીકરા, દીકરાને ત્યાં દીકરા, ભગવાન બન્યા દાદા. અને આમે તમે જુઓ કે દાદાને જેટલો પોતાનો દીકરો વાલો ના હોય એટલું વ્યાજ વાળું. પોતાનો દીકરો ગમે તેટલું કરશે તો લાવી આપશે નહીં, પણ દીકરાનો દીકરો ગમે તેટલું મોકું માંગે તો કોઈ લાવી દે. અને દાદા તો પાછા દીકરા ગોદમાં બેહાડી ધીમે રીતે પૂછે, મને પાણી પીવડાવીશ, તારી દાદીને પાણી પીવડાવીશ? દીકરાઓ ધીમે રહીને કે દાદા ચિંતા કરશો નહીં, તમને પાણી પીવડાવીશ, પાણી પીવડાવીશ, મારા મમ્મી મારા ડેડી નો વોટર. અને આમે તમે જુઓ, ભાગવતનો કરવાના સિદ્ધાંતનો નિયમ છે સાહેબ, તમે જેવું વર્તન તમારા માતા પિતા સાથે કરો છો તો સમય પછી તમારા દીકરા પણ તમારી સાથે એવું જ વર્તન કરે છે. અને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો ભગવાને જે પણ ફરજ અને સેવા આપી છે સમર્પિત થઈને કરતા શીખો છે. દીકરાને ત્યાં દીકરા, દીકરાને ત્યાં દીકરા, ભગવાન બન્યા દાદા. અને બધા દીકરાના દીકરાઓ દાદાના નિકટમાં આવે. ભગવાનને વંદન કરીને કીધું, દાદા પ્લીઝ તું
ટૂંકમાં સ્ટાર્ટ સમર વેકેશન. ભગવાનને પૂછું શું કરીશું? દાદા પ્લીઝ એન્જોય. દીકરાઓના દીકરાને લઈને ભગવાન ક્યાં આવ્યા? વાડીમાં આવ્યા. દીકરાઓના દીકરા સમર વેકેશનમાં વાડીએ આવ્યા અને રમતા રમતા દોડતા દોડતા બધા જ દીકરાઓ શેરડીની વાડીમાં ગયા. સમજાય છે ને? અને જેવા શેરડીની વાડીમાં ગયા, ભગવાન દ્વારિકાના તે દીધા બાપજી દીકરા બહાર આવી જાઓ, એ વાડીમાં ના જવાય. કે અરે દીકરા, એ તો દ્રૌપદી કોઈમાની વાડી છે. હા, એ દ્રૌપદી કોઈમાની વાડી એક નહીં 1008 કેટલાય સહસ્ત્ર ચીર પુરાયા છે. અને કહે છે ને, નંદલાલ વાડીએ રમવા જાય સવને દીકરાઓ પ્રયાણ કરતા કરતા આંબાવાડીમાં ગયા. અને આંબાવાડીમાં જઈ દીકરાઓના દીકરાઓ જ્યાં કેરી ખાતા હતા અને આમ ખાતા ખાતા મેંગો ખાતા ખાતા દીકરાઓને પાણીની તરસ લાગી. ધીમે રહીને દાદા પ્લીઝ વોટર. ભગવાન નિકટમાં આવ્યા, માતા પરથી પાણી ઉગાડ્યું, પડમાં પડછો હતો એ પાણી બાંધ્યું. અને વર્ષો પહેલાં આપણા વડીલો જુઓ, ગમે ત્યાં જઈને હા ડોસા હોય કે ડોસી હોય, ઘરની બહાર નીકળે એટલે ખભા પર ઠેલી નાખીને જ જાય. ભલે કંઈ લાવવાનું હોય ના લાવવાનું. અમુક વડીલો ઘરમાંથી નીકળે એટલે ફાળીઓ બાંધી જ જાય. કે ફાળિયા કેટલા કામમાં આવે? કે ફાળીયું સુવાના કામ, કે સૂવું હોય તો પાથરવાના કામમાં આવે, સ્નાન કર્યું હોય તો શરીર પોષવાના કામમાં આવે. અને રસ્તામાં કોઈ એવી વ્યક્તિ મળી હોય તો બહુ મગજમારી કરે, બરાબર કામ ના કરે પછી એમ ભગવાને કરુણા કરી માથેથી વાડીયું બાંધ્યું, કળશો બાંધ્યો અને ભગવાનના જે વાડીમાં કૂવો હતો એ કૂવામાં કળશાને નાખ્યો અને કળશામાં જળ આવ્યું. અને જળની અંદર એ જળમાં એક કાચીડો આવ્યો અને ભગવાન એ જળનો કળશો જ્યાં ખેંચ્યો અને ખેંચતાની સાથે એ જળમાં જે કાચીડું હતું ગીરગઢ, ભગવાનના જમણા હાથનો સ્પર્શ, પરમાત્માના હસ્તનો સ્પર્શ કાચીડાને થયો અને કાચીડામાંથી દુર્ગરાજા પ્રગટ થયા. ભગવાને દુર્ગરાજાને પૂછ્યું અને દુર્ગરાજાએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ મને કાચીડાનો જન્મ કેમ મળ્યો? તો ભગવાને કહ્યું, હે દુર્ગરાજા, ગત જન્મની અંદર તમે બ્રાહ્મણની સંપત્તિની ચોરી કરી અને જીવનમાં કહ્યું ને ભાઈ કે મળે તો મરતું ને રોટલો ખાજો, પણ તે કહ્યું ને કે જીવનમાં એવું અયોગ્ય પગલું ના કરો. એક નહીં, તમારા ગયા પછી તમારા પરિવારના દીકરા દીકરીઓને પણ દરિદ્રતા ભોગવવી પડે. અમુક વ્યક્તિને જોજો ચોરી કરવાની આદત બહુ. ભગવાને કીધું, હે રાજા, ગત જન્મમાં તમે બ્રાહ્મણની સંપત્તિની ચોરી કરેલી. અને ઘણી જગ્યાએ થાય છે જેના અધિકારનું છે એને આપી દો, એના અધિકારનું તમે લેશો નહીં. બ્રાહ્મણ ચોરી કરે છે તો બીજા જન્મમાં દરિદ્ર થાય છે. ક્ષત્રિય ચોરી કરે છે તો બીજા જન્મમાં બળહીન થાય છે. વૈશ્ય ચોરી કરે છે તો બીજા જન્મમાં ધનહીન થાય છે. અને શુદ્ર ચોરી કરે છે તો બીજા જન્મમાં અપંગ થાય છે. ભગવાને આપ્યું છે મજા માનતા છે. અમુકને તમે જોજો ગમે તેમ કરીને લઈ લેવું. ભાગવતજી કહે છે, જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે એ બ્રાહ્મણને કોઈ પણ દિવસ અન્યની પાસે હાથ લાંબો કરવો પડતો નથી.
અને કહ્યું ને તમારે સુખી થવું છે વૈષ્ણવો, આ ભાગવત એટલું અમોઘ રસ્ત્ર છે. ભગવાને કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે પણ વ્યક્તિ ભાગવતના 8મા સ્કંદનો 24મો અધ્યાય રોજ કરે એને જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, પણ ઠાકોરજી એના બધા જ સંકલ્પ પૂરા કરે છે. જે પણ વ્યક્તિ ભાગવતના 8મ સ્કંદનો 24મો અધ્યાય કરે અને સંપત્તિ પ્રાપ્ત કરવી છે તો અમાસ અને પૂનમના દિવસે લક્ષ્મી હૃદય અને નારાયણ હૃદયનો પાઠ કરો. જે નારાયણ હૃદય અને લક્ષ્મી હૃદયનો સંપૂર્ણ પાઠ કરે છે એના ઘરમાં કોઈ પણ દિવસ અને સંપત્તિ લક્ષ્મીની તંગી પડતી નથી. માં ભગવતી લક્ષ્મી નારાયણ એ પરિવાર પર ખૂબ પ્રસન્ન રહે છે. અને દરેક ઘરની અંદર સવારે તમને નથી આવડતું તો સવે તમારે ઘરની અંદર નારાયણ સૂક્તનો પાઠ વગાડો, લક્ષ્મીજીનું સુપ્રભાત વગાડો, બાલાજીનું સુપ્રભાત વગાડો. જીવનમાં તમને કોઈ તકલીફ નહીં પડે છે. અને ભગવદ અનુગ્રહ થયો અને ભગવાને દુગરાજાનો ઉદ્ધાર કર્યો અને સમય વ્યતીત થયો સાહેબ. એ પછી કરુણા થઈ, એ પછી બલરામજી બ્રજમાં આવ્યા છે અને ભગવદ ભજન કરતા કરતા કહે છે ને કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ હમારા જાય રે કૃષ્ણ ગોપીજનોને વંદન કર્યા. ભગવદ અનુગ્રહ થયો. દાઉજી અનેક સ્ત્રીઓને લઈ અને નિજ સ્થાનમાં જતા હતા. જંગલના માર્ગમાં દાઉજીની પત્નીને ભૂખ લાગી. એ વૃક્ષના ઉપરથી ફળ લીધા અને વૃક્ષ ફળ દ્રવિડ નામના વાનર રહેતા હતા, જેને દાઉજીની પત્ની સાથે અયોગ્ય વર્તન કર્યું અને દાઉજી એવી લીલા કરી કે દ્રવિડ નામના વાનરને દાઉજીએ માર્યો છે. અને પછી કાશી નરેશનો પરમ મિત્ર પંડિત નામનો રાજા, જેને બનાવટી 2 હાથ લગાવ્યા અને જગતમાં એવું કહેતા હતા કે સાક્ષાત દ્વારિકાનાથ અને ચતુર્ભુજ હું છું. જે દ્વારિકામાં બિરાજે છે તે યોગ્ય નથી. અને એકવાર બન્યું એવું કે કાશી નરેશની સાથે પંડિત રાજાએ દ્વારિકા પર ચડાઈ કરી અને ભગવાને એવી લીલા કરી કે દાઉજી દ્વારા ત્રિશંકુ જેવી દશા કરી અને છેલ્લા પંડિત રાજાને મારી નાખ્યા. અને પંડિત રાજાનું દિવ્ય તેજ ભગવાન દ્વારિકાધીશમાં લીન થયું. એ સમય વ્યતીત થયો અને કૌરવોની અંદર કહ્યું ને ભગવદ અનુગ્રહથી કરુણા એવી થઈ કે જે દુર્યોધનની દીકરી હતી એ દુર્યોધનની દીકરીના લગ્ન દ્વારિકાની અંદર સામ સાથે નિશ્ચિત કર્યું અને દાઉજી પધાર્યા અને થોડુંક અવિવેક થયો. એમાં એકબીજાનું અપમાન થતા દાઉજીએ હસ્તિનાપુરમાં વડ માર્યું અને હસ્તિનાપુરને ખેંચવાનો પ્રયત્ન કર્યો. અને આજે પણ તમે હસ્તિનાપુરમાં જાઓ, હસ્તિનાપુર સીધું નથી, હસ્તિનાપુર થોડું વાંકું છે. હવે કેટલા જણે હસ્તિનાપુર જોયું છે? હા, એના લોકો તો એમ કે દિલ્હી એ જ હસ્તિનાપુર. ના, દિલ્હી હસ્તિનાપુર નથી. સુખતાલની બાજુમાં હસ્તિનાપુર આવ્યું. સુખતાલથી 40 કે 42 કિલોમીટર દૂર છે. એ જ હસ્તિનાપુર છે જ્યાં પાંડવો અને કૌરવો રહ્યા હતા. પણ એ આજની તારીખમાં હસ્તિનાપુરમાં જૈન સંપ્રદાયની થોડી વિશેષ દર્શન છે.
કોઈક વાર જાઓ તો હસ્તિનાપુરના દર્શન કરો. અને ભગવદ અનુગ્રહ થયો અને દેવર્ષિ નારદે મનમાં વિચાર કર્યો કે લાવ ભગવાન 16,108ની સાથે કેવી રીતના રહે છે. અને જ્યાં દ્વારિકા પધાર્યા તો સૌથી પહેલાં દેવર્ષિ નારદ સત્યભામાના મહેલમાં ગયા અને સત્યભામાએ કહ્યું પધારો 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 દેવર્ષિ. સત્યભામા ભગવાનને જલપાન કરાવે છે. નારદજી અન્ય મહેલમાં ગયા તો કહ્યું ને જામવંતી ભગવાનને બાળકો ધરાવે છે, નાગમતી ભગવાનને પાનબીડું આપે છે. એમ એક નહીં, એક એક કરતા દેવર્ષિ નારદ 24 મહેલમાં ગયા અને 24 મહેલમાં ભગવાનના દિવ્ય દર્શન થયા. અને જેવા 24ના મહેલમાં ગયા તો ભગવાન દ્વારિકાનાથે કહ્યું કે દેવર્ષિ મેં તમને મારા 24 અવતારના દર્શન કરાવી દીધા. બોલો દ્વારિકાધીશ. અને આજે પણ તમે દ્વારિકા જાઓ. આપણે દ્વારિકા જેને પગે લાગીએ છીએ એ જુદું છે અને દ્વારિકામાં બિરાજે છે એ લોકો વંદન કરે છે તે જુદા છે. આપણે દ્વારિકામાં જઈને વંદન કરીએ જય દ્વારિકાનાથ, ત્યારે દ્વારિકામાં જે બિરાજે છે એ લોકો કેવી રીતના વંદન કરે? હે જય દ્વારિકાધીશ, માગે 20 અને આપે 30, જય દ્વારિકાધીશ. હા, શું કહે? માગે 20 અને આપે 30, જય દ્વારિકાધીશ. હા, કે છે ને ભાઈ, દ્વારિકાનો નાથ મારો રાજા છોડે છે, એને મને માયા લગાડી. દેવર્ષિ નારદને દિવ્ય દર્શન થયા. સુખદેવજી કે સમય વ્યતીત થયો અને આ બાજુ ઉદ્ધવજીએ ભગવાનને દ્વારિકામાં વિનંતી કરી, કૃપાનાથ મારી વિનંતી છે કે હસ્તિનાપુર જાઓ અને પાંડવોનું કલ્યાણ કરો. વૈષ્ણવો જીવનમાં ધ્યાન રાખજો, તમે ભગવાનને સમર્પિત થશો તો ભગવાન પણ તમારા માટે સમર્પિત થશે. 24 કલાકમાંથી તમે 24 કલાકમાંથી 2 કલાક ભગવાનને આપો. જો બાકીના 23 બાકીના 22 કલાક ભગવાન તમને ન આપે તો કહેજો. મનુષ્ય જન્મ મળ્યો છે ને ભગવાન ઉદ્ધવજીએ ભગવાનને કીધું કૃપાનાથ હસ્તિનાપુર જઈ પાંડવોનું કલ્યાણ કરો. અને જ્યાં ભગવાન હસ્તિનાપુર આવ્યા, રાવતાની સાથે સૌથી પહેલા દ્રૌપદી મળ્યા. દ્રૌપદીએ કીધું જય દ્વારિકાનાથ. ભગવાને કહ્યું દ્રૌપદી કુશળ. દ્રૌપદી કુશળ. અને આમે તમે જુઓ, અમુક બહેનોને પોતાનું ધાર્યું ના થાય કે પોતાની જોઈતી વસ્તુ મળે નહીં ને એની અસર સીધી મોઢા ઉપર થાય. સમજ્યા? અમુક તો મોઢું જોઈને જ કહી દે કે આજે જય શ્રી કૃષ્ણ કરવા જેવા છે, જય શ્રી કૃષ્ણ કરવા જેવા નથી. પણ સાહેબ, ગવર્મેન્ટની બેંકો ગમે તેટલું તમને આપતી હોય, સાંભળજો ભાઈઓ, ગવર્મેન્ટની બેંકો, પ્રાઇવેટ બેંકો તમને ગમે તેટલું આપતી હોય, પણ તમે જ્યારે મુશ્કેલીમાં મુકાવ છો, તમારી મોટામાં મોટી બેંક તમારી ધર્મપત્ની છે. અને અનુભવ કરજો તમે કે જે દિવસે ભાઈઓ પાસે કંઈ ના હોય ત્યારે મોઢા જોવાના, જે દિવસ કિસ્સામાં કશું હોય નહીં અને સવારે ભાઈઓ ઉઠે ને બેન એમ કે જય શ્રી કૃષ્ણ, ખાલી એટલું કે જય શ્રી કૃષ્ણ, ત્યાં તરત મગજમારી ના કરીશ. એટલે બેન કે થયું એક વાર કહ્યું મગજમારી ના કરીશ, પણ વાત તો કરવું થયું ના કહ્યું ને એક વાર તને, પછી આજુબાજુ જોઈએ કે ઘરમાં મને કોઈ જોતું નથી, પછી ધીમે રહી કે હું આગળ છું 500 રૂપિયા પડ્યા તારી પાસે, બેનને ખબર પડે કે હું જોઈએ છે એટલે ધીમે રહી કપું કે એમાં ટેન્ટમાં ખબરના મોડું ચડાવીને હું કરું, જાઓ ખાંડના ડબ્બામાંથી લઈ જાઓ,
બહેનની તિજોરીઓ કહ્યું ને, માતાઓ બહેનોની તિજોરી બે જગ્યાએ હોય છે. એક ખાંડના ડબ્બામાં હોય અને તિજોરીમાં મૂકેલી સાડીની ઘડીમાં હોય. હા ભાઈ, જો ખાંડનો ડબ્બો ખોલો એટલે કોઈક વાર ભાઈઓને ચા મૂકવાનો સમય આગળ બે અંદર ખાંડ તમે ના નાખશો, હું નાખી દઈશ. હા, લગ્નમાં જવાનું હોય કે સારું તમે તૈયાર થાવ, ના મારે કઈ સાડી પહેરવી તમને ખબર ના પડે, તમે કશો એને ખબર છે કે મેન સાડી પર ઠોકડી મૂકેલી. હા, એમ ભગવાને કરુણા કરી અને જ્યાં દ્રૌપદી ઉભા છે, ભગવાને દ્રૌપદીને કીધું બહેન જય દ્વારિકાનાથ. એટલે દ્રૌપદીએ શું કીધું, આખી જિંદગી બેન બેન કરો છો, કોઈ દિવસ બેનના સુખનો વિચાર કર્યો છે? દ્વારિકાનાથે કહ્યું, દ્વારિકાનાથે કહ્યું બેન શું જોઈએ? દ્રૌપદીએ કીધું બસ એક કૃપા કરો, ભાઈ અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ હે દ્વારિકાનાથ હસ્તિનાપુર જેવું અનંતગણનું સુખ મને ક્યારે મળે? આ દ્રૌપદી પૂછે છે. એટલે ભગવાન દ્વારિકાનાથે કીધું દ્રૌપદી હસ્તિનાપુર કરતા પણ અનંતગણનું સુખ હું તને આપવા તૈયાર છું, પણ આ સુખ તને પચશે ખરું? ભગવાન કહે છે. એટલે દ્રૌપદીએ કહ્યું બોલ શું કર, એકવાર આપી તો જુઓ. ભગવાને કહ્યું તથાસ્તુ. અને જ્યાં ભગવાન હસ્તિનાપુર આવ્યા અને ધૃતરાષ્ટ્રને મળ્યા, અને ધૃતરાષ્ટ્ર દુર્યોધનને બોલાવીને કીધું એક કામ કર, મારી વાત સાંભળ, પાંડવો માટે ભગવાન દ્વારિકાનાથ માગ કરે છે ને, તો જંગલમાં ખાંડનો વન છે તે આપી દે. અને ખાંડનો વનની અંદર આપણે કોઈ દિવસ જવાના નથી, એટલે ખાંડનો વન પાંડવોને આપી દો, એટલે ભગવાનને એમ થશે કે પાંડવોને દાન કર્યું, ભગવાન રાજી થશે અને આપણા માથા પછી ચિંતા જશે. અને આપણે પણ ઘણી વાર એવું કરીએ, તમે જો જોઈએ છે ભાઈ, જે સાડી આપણને ગમતી ના હોય એ જ સાડી માતાજીને આપી. કે બ્રાહ્મણોને ધોતિયું આપીએ પણ કેવું કેવલ ભાત થાય. ભગવાનના મંદિરમાં એ બદામ મોકલીએ, અમેરિકાથી બદામ તો લાવે, હજી વિચાર કરે કે ઈચ્છા હશે તો ઠાકોરજીને આપીશું, અને ઠાકોરજી માટે બદામ તો મોકલે પણ ક્યારે કે ખોરી થાય ત્યારે. જીવનો સ્વભાવ છે. એમ ભગવાન પાંડવોમાં કહ્યું ને અર્જુનને લઈને ગયા, અને અર્જુનને લઈને જઈ અને સુખદેવજી કહે છે રાજન, ત્યાં ખાંડવવનની વાત કરી, અને ખાંડવવનની વાત જ્યાં કરી એટલે ભગવાને અર્જુનને કીધું કે લેવા ખાંડવવન. અને અર્જુને કીધું પ્રભુ આપની કૃપાથી અન્ય સંપત્તિ છે, પણ આપ કૃપા કરો, સંપત્તિ છે ને તો કરીએ શું? પરીક્ષિત ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્માને કહ્યું કે પાંડવો માટે સુંદર મહેલ બનાવો. અને ભગવાન વિશ્વકર્માએ કહ્યું હે દ્વારિકાનાથ, મહેલ બનાવવાની જરૂર નથી, આપ જે ભૂમિ પર ઊભા છો ને એ મયદાનવની ભૂમિ છે, અને મયદાનવ ભગવાન શિવનો પરમ ભક્ત હતો, અને ભગવદ અનુગ્રહથી એ મયદાનવે ભગવદ અનુગ્રહથી પોતાનો માયાવી મહેલ બનાવ્યો. અને માયાવી મહેલ એટલો ભૂલ ભૂલકણીવાળો હતો, પણ એની ભૂલ કરી કે તક્ષક નાગની દોસ્તી કરી. અને ભાગવતજી કહે છે, ભાગવતજી કહે છે કે જીવનમાં જ્યારે પણ મકાન નવું બાંધતા હોય કે બંગલો નવો બાંધતા હોય, જે વ્યક્તિની અનુભૂતિ નથી અને જે વ્યક્તિને તમારાથી ઈર્ષા છે, મહેરબાની કરી વાસ્તુને બધું જ પૂરું ના થાય ત્યાં સુધી એવી વ્યક્તિને બતાવવા લઈ જવા નહીં. અમુક નિયમ છે, અમુકનો સ્વભાવ તમે જોજો, અડધું કામ થાય ના ચાલો જોવા નહીં. ભાઈ 3 વસ્તુને મર્યાદામાં રાખો: ઘરની લક્ષ્મી, ઘરની પત્ની અને ઘરની આબરૂ. આ 3 જો મર્યાદામાં હોય ને તો વ્યક્તિને જીવનમાં મુશ્કેલી ઓછી આવે છે. ભગવાને મયદાનવને બોલાયા અને મયદાનવને કહ્યું કે ભૂલમની વાળો મહેલ પાંડવોને આપ. અને મયદાનવે પોતાની માયાથી શુદ્ધ પાતાળમાંથી ભૂલમની વાળો મહેલ કાઢ્યો અને પાંડવોને આપ. પ્રભુ મારી કૃપા કરો, તક્ષક નામનો ઉદ્ધાર કરો.
ભગવાને કીધું જા એનો ઉદ્ધાર થઈ જશે. અને જેવો પાંડવોને મહેલ આપ્યો અને પાંડવોએ એ મહેલનું નવું રિનોવેશન કર્યું. સમજાવું છે ને? એવું રિનોવેશન કર્યું અને નામ પાડ્યું ઇન્દ્રપ્રસ્થ. નામ ઇન્દ્રપ્રસ્થ પાડ્યું. ભગવાને દ્રૌપદીને ચાવી આપી. પછી તો દ્રૌપદી સોળે શણગાર સજ્યા અને રસ્તામાં જેટલા પટલે બધા ચાવી બતાવી. જો મારા ભૈયા જો અમુક બહેનું તમે જોજો બતાવવાનો બહુ શોખ હોય છે. એટલું નહીં, અમુક બહેનોને બતાવવાનો બહુ શોખ. અને તમે જોજો અમુક બહેને નવી સાડી પહેરી હોય ને તો તમારે દર્શન કરવા જશે ને રસ્તામાં ચાલતા ચાલતા બીજાને નહીં તો આમ સાડી જોતા જોતા ચાલતા હારી છે ને હું આપું છું. હા, અને દ્રૌપદી વંદન કર્યા અને ધર્મરાજે મનમાં વિચાર કર્યો, પ્રભુ આપણી કૃપાથી સંપત્તિને સુખ અને પ્રભુ આપણી કૃપાથી ઇન્દ્રપ્રસ્થ પ્રાપ્ત થયું છે. જો તમે આજ્ઞે આપતા હોય તો મારે રાજસુર યજ્ઞ કરાવો છે. ભગવાને કહ્યું પછી પહેલા જરાસંઘના સકંજામાંથી અનેક રાજાઓને મુક્ત કરી દઈએ. ભગવાન અર્જુનને ભીમને લઈને ગયા, જરાસંઘની સાથે યુદ્ધ કર્યું. આ એ જરાસંઘ છે, બે માનો એક દીકરો છે. સાહેબ કથા તો બહુ મોટી છે, મારે જરાક સમય જોઈને ચાલવું પડે. બે માનો એક દીકરો છે જરાસંઘ. અને ભગવાને ભીમ દ્વારા વૈષ્ણવો જરાસંઘનો વધ કરાયો. અને ભગવાન પધાર્યા અને ઇન્દ્રપ્રસ્થને એટલો સુંદર તૈયાર કર્યો. એટલે શકુની એમને દુર્યોધન દુશાસન સે શકુની, દુર્યોધન મામાને કહેવાનો, મામા પાંડવોએ સુંદર ઇન્દ્રપ્રસ્થ બનાવ્યો છે, પૂનમની વારનો મહેલ, ચલો દર્શન કરવા જઈએ. એટલે શકુની મામા બોલે જઈએ તો ખરા, પણ કદાચ જુગુપુર રમવાનું કે. અને જીવનમાં ધ્યાન રાખજો, મનુષ્ય જન્મ જીવનમાં એક વસ્તુનું ધ્યાન રાખો, તમારી સંપત્તિની જે પણ વ્યક્તિની ઈર્ષા છે એની સાથે સંબંધ કેટલો રાખવો, કેમ છે, સારું છે. કારણ અમુકને એટલા બધા નિકટમાં પણ ન લઈ આવો, કારણ એના પ્રારંભમાં નથી, પણ તમે મદદ કરો છો ને એ પણ એને ગમતું નથી. દુર્યોધન દુશાસન શકુની આયા અને દ્રૌપદી એક નહીં અનેક સખીઓને લઈને અટારીમાં ઊભા છે. અનેક સખીઓને લઈને અટારી ઊભા અને હાથમાં ચાવી છે અને ચાવી લઈને દ્રૌપદી આરામ કરે છે. અને દુર્યોધનને કહ્યું, જોયું ને? હા, જોયું? અને અમને તમે જોયું ઘણી વાર બને કે આપણા સગાવાળાના પ્રસંગો હોય ને અને આપણે સંબંધ ના હોય તો આપણા સગાવાળા જાણ બાજુ પત્રિકા આપવા અને બહાર એ જય શ્રી કૃષ્ણ, આપણે તો પરિવારનો સંબંધ બધાએ આવવાનું છે. અને બધા પાડોશી એવા. અને એમાં અમુક બહેનો તમે જોજો સાડી પહેરે અને સાડી પહેરી બરાબર પહેરી છે કે નહીં જોવા માટે પાડોશીના અરીસામાં લે, પાડોશીના ઘરમાં દર્પણમાં જુએ અને સાડીમાં પીઠ નાખતા કે જય શ્રી કૃષ્ણ, તમારે નથી આવો. ધીમે કહેવું પડે, અમારે નથી જવાનું માટે તારો નંબર લાગ્યો, પછી તને પણ બોલાવવાનો. અને જ્યાં કરુણા થઈ, દુર્યોધન દુશાસન શકુની આવ્યા. હાલતા હાલતા દુર્યોધને એક બગીચો જોયો. દ્રૌપદી અને દુર્યોધનની દ્રષ્ટિ એક થઈ. અને દ્રૌપદી અને દુર્યોધનની દ્રષ્ટિ એક થઈ. તો જીવનમાં ધ્યાન રાખજો, આ કથા સમજાવે છે કે પરિવારમાં એકબીજાને કોઈક વાર પ્રારબ્ધ કર્મ અંતર્ગત ઈર્ષા હોય તો બેનો એક વિનંતી છે, બધું બધાને બતાવો, પણ જે વસ્તુ બતાવવાથી તમને જીવનમાં મુશ્કેલી આવે અને નષ્ટ થઈ જાય એ વસ્તુ પરમાત્મા સિવાય કોઈને બતાવવાની જરૂર નથી. અને જ્યાં દ્રષ્ટિ એક થઈ અને દુર્યોધન બગીચો સમજી અને પગ મૂકવા ગયો, પાણીના ખાબોચિયામાં પગ પડ્યો એટલે દ્રૌપદી કડકડાટ હસ્યા, અંધના દીકરા તો અંધ જ હોય. ભગવાન દ્વારિકાનાથે પ્રગટ થઈને કહ્યું, દ્રૌપદી સુખ મળવું સહેલું છે, પણ મળેલું સુખ મનુષ્ય જીવનમાં પચાવવું કઠણ છે. અને મારી કૃપા હોય તો
તો જ વ્યક્તિ એ સુખને પચાવી શકે છે. હા, અને કરુણા થઈ અને ભગવાન રાજસુરી યજ્ઞમાં આવ્યા, ભગવાનને વંદન કર્યા છે. કહે છે ને ભાઈ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એની મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. ભગવાન ધર્મરાજના નિકટમાં આવ્યા અને ધર્મરાજને દ્વારિકાનાથે પૂછ્યું, ધર્મરાજ યજ્ઞમાં કઈ સેવા આપી દે? અને આપણે જોયું ને આ ભાગવત યજ્ઞની અંદર પણ જેને જેને દિવ્ય સેવાઓ આપી છે. અમારા મુખ્ય મનોરથી પરિવાર તો છે, પણ સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે ચતુર્થ પુરુષાર્થ થકી પ્રગટ થયા છે, એવા સૌથી પહેલા અમારા વિનેશભાઈ મહેતા. અને વિનેશભાઈ મહેતા માટે સૌથી પહેલા પ્રેમથી તાલી વગાડો. કારણ ઘરમાં લગ્ન હોય તો વર્ષને 6 મહિના પહેલા તૈયારી કરવી પડે છે. અને વિનેશભાઈએ આ સદર કથામાં એટલું બધું જીવન સમર્પિત કર્યું છે સાહેબ. હા, અને સમર્પિત કરેલું જીવન એટલું જ નહીં, વ્હીલચેરથી લઈ, દર્શનથી લઈ, મહેમાનોને લાવવા, મહેમાનોને મૂકવા, નાનમ નાની વ્યક્તિ અવિવેક કરે છતાં પણ પ્રેમથી જવાબ આપવો. હા, અને પ્રેમથી જવાબ આપવો. અને દરેક જગ્યાએ જઈ અને શું ચાલે છે, શું નથી ચાલતું એટલું જ નહીં સાહેબ. હા, ભોજનના સમયે ભોજનમાં, ડાયરાના સમયે ડાયરામાં, કથાના સમયે કથામાં એટલું જ નહીં, જે પધારવાના હોય ત્યારે પણ એ પોતે સમયે પધારી અને આગળથી તૈયારી કરે. દ્વારિકાનાથને વ્યાસપીઠ પરથી હું વિનેશભાઈ મહેતાને ખૂબ સાધુવાદ આપું છું કે ઠાકોરજીને પ્રાર્થના કરીએ, પરમાત્માની કૃપાથી શ્રી વલ્લભના સર્વ મનોત અને સંકલ્પ પૂર્ણ કરે અને એવા સુખિયા કરે કે વલ્લભની શરણાગતિ દિવ્ય પ્રાપ્ત થાય. દ્વારિકા. બીજા મારા વિરલભાઈ ચિતલિયા, વિરલભાઈ ચિતલિયા. અને તમે જુઓ એક નું કામ, કોઈએ પડદાની બહારથી કામ કર્યું, કોઈએ પડદાની પાછળથી કામ કર્યું, કોઈએ પડદાની અંદરથી કામ કર્યું. અને વિરલભાઈ ચિતલિયાએ પણ સેવામાં સમર્પિત થઈ. અને મોટામાં મોટી વસ્તુ આ ચારેય મહારથીઓ અને ચારેય મહાપુરુષોની એ છે કે 7 દિવસની કથામાં કોઈ પણ વ્યક્તિની સાથે એ લોકોએ અવિવેક કર્યું, વર્તન કર્યું નથી. માટે વલ્લભની ખૂબ કૃપા આપના પર થાય છે. બાકી તો તમે જુઓ કે ઘરમાં લગ્ન હોય ને 1-2 મિનિટમાં માણસોનું મગજ બગડી જાય. અમુક તો ત્યાં સુધી બોલી જાય કે જબ રહેવું હોય તો રહેજો, ના રહેવું હોય તો. હા, બીજા અમારા હરિદભાઈ ચિતલિયા છે ને, એનું કારણ છે કે વિરેલભાઈ મહેતાએ મુંબઈનું સંભાળ્યું અને હરિલભાઈ ચિતલિયાએ અમારા વડોદરા આવીને હરિલભાઈ ચિતલિયાએ આમંત્રણ આપ્યું અને કહ્યું, શાસ્ત્રીજી આપે પધારવાનું છે. અને સાહેબ એકદમ સ્વભાવ સરળ સ્વભાવ અને મન કટુલાઈ જતા લાભ સંતોષ સદાઈ. હા, એટલું જ નહીં, જ્યારે જ્યારે પધારે ત્યારે ફોન કરે, શાસ્ત્રીજી કેમ છો, શાસ્ત્રીજી કેમ છો. એ મને કહે કંઈ જરૂરિયાત, કંઈ જોઈતું કરતું. અને મનુષ્ય જન્મ મળ્યો છે, એક જ વસ્તુ યાદ રાખવી કે પ્રભુને પ્રાર્થના કરજો કે પ્રારંભ કર્મ અંતર્ગત જે પણ હોય તે યોગ્ય અયોગ્ય પ્રભુ કૃપા કરજો, પણ જીવનમાં એવી કૃપા કરજો આપણી ભક્તિ નિશ્ચિત રહે અને આપ અમારું મંગલ કરો. એ હિરણભાઈ ચિતલિયા પરિવારને અમારી વ્યાસગાદી ખૂબ સાધુવાદ આપે છે. ભગવાન આપણા મનોરથ પૂર્ણ કરે. અને છેલ્લા અમારા ધર્મેશભાઈ ગાંધી, હા, એમાં 4 મહારથીઓ અને ચારેય મહારથીઓ એ સાધુવાદ એટલે પણ આપું છું સાહેબ કે ગઈકાલે પણ આ ચારેય મહારથીઓએ ગરીબ દીકરીઓના કન્યાદાનમાં 25-25 હજારની સેવા આપી છે. અને ધર્મેશભાઈ ગાંધી પણ કહ્યું ને કે જે પધારે આજુબાજુ બધું જ દર્શન કરી અને સુંદર આયોજન દ્વારા, કારણ મોર ગમે તેટલો સુંદર હોય, સાંભળજો વિરલભાઈ, હરીશભાઈ, મોર ગમે તેટલો સુંદર હોય પણ પીછાને કડાવાગા શોભે નહીં,
વ્યાસપીઠ ગમે તેટલી સુંદર, અમે ગમે તેટલા સુંદર, પધારનાર મહેમાનો ગમે તેટલા સુંદર, પણ તમે 4 જણે જો દિવ્ય કળા કરી ના હોત તો 7 દિવસની કથાનો વિરામ ના થયો. ભગવાને ખૂબ કૃપા કરી છે અને આ ચતુર્થ પુરુષાર્થ ઠાકોરજી પૂરા કરે એવી વલ્લભ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. હા, બોલો દ્વારિકાધીશ કી. અને આવા એક નહીં, વિરલભાઈ, વિનેશભાઈ, હારિતભાઈ અને ધર્મેશભાઈ ઠાકોરજી આવા સત્કાર્ય આપણે કાયમ માટે સમયે પ્રભુ, કારણ ઈશ્વરે આપેલી સંપત્તિના તમે માલિક નથી, ભગવાન આપેલી સંપત્તિના તમે 4 જણ, અમારા ભૂષણભાઈ, અમારા કહ્યું ને નિલેશભાઈ, અમારા દિમેશભાઈ, જે મુખ્ય મનોરથી અને 4 સ્તંભ છે ને, ઈશ્વરે આપેલીના સંપત્તિના માલિક નથી, તમે ટ્રસ્ટી છો. અને ભગવાને તમને તમારી પર કૃપા કરી અને ઠાકોરજીએ તમને ચરણે લીધા, તો જ તમારી સંપત્તિ તમે વલ્લભના ચરણમાં સમર્પિત કરી. અને સમજો, જે લક્ષ્મી નારાયણના ચરણમાં સમર્પિત થાય છે ને, આ ભાગવતની લક્ષ્મી આ જન્મ તો તમારો તારશે, પણ ભાગવતજી કહે છે અને જે શ્રી સૂક્ત વાંચે છે અને શ્રી યંત્રના લક્ષ્મી સૂક્તમાં લખ્યું છે કે જે વૈષ્ણવ મારા માટે સંપત્તિ સમર્પિત કરે છે, તો નારાયણે લક્ષ્મીજીને પૂછ્યું, આપ એની ઘેર કેટલો સમય લો છો? પૂછ્યું. લક્ષ્મીજીએ કહ્યું, જે નારાયણ ચરણને લક્ષ્મી સમર્પિત કરે છે, તો હે ભગવાન નારાયણ, આ દેવી ભાગવતમાં છે કે હે ભગવાન નારાયણ, એ વૈષ્ણવને ત્યાં એકાદ નહીં, એ વૈષ્ણવના પરિવારમાં હું 10,000 વર્ષ સુધી રહું છું સાહેબ. 10,000 વર્ષ સુધી. અને અમે તો વર્ષોથી કથા કરીએ અને અમે અનુભૂતિ કરીએ છીએ. એ શ્રીમદ ભાગવત છે. તમારી પાસે રૂપિયો નથી ને, જે ઘરમાં ભાગવતની પ્રસાદી જશે અને ઠાકોરજી કૃપા કરશે, તમારા પિતૃની કૃપાથી અને ઠાકોરજીની કૃપાથી તમારું મંગલ થશે ને થશે. હા, પ્રારબ્ધ કર્મ હોય અને ભોગવવું પડે એ પ્રભુનો વાંક નહીં. બીજું, પરિવારમાં યોગ્ય ના હોય કે તમને સાચવતા ના આવડતું હોય. હા, તમારા ભગવાનનો વાંક નહીં. પણ એક વસ્તુ નિશ્ચિત છે, આજથી સંકલ્પ કરજો કે હે કૃપાનાથ, આપની કૃપાથી આપ તો બિરાજ્યા છો, પણ લક્ષ્મીજી પધારે અમારા પરિવારમાં, સમજન સમર્પણ શરણાગતિ રહે. અને માગવું તો સુદામા જેવું માગવાનું. સુદામાએ શું કહ્યું જોજો, કેવું માગે છે. સુદામાજી દ્વારિકા આવ્યા એટલે વારંવાર ભગવાન દ્વારિકાનાથે કહ્યું, મિત્ર જોઈએ શું, મિત્ર જોઈએ શું. સુદામાએ જતા જતા એક જ શબ્દ કીધો, દ્વારિકાનાથ, કાંઈ જોઈતું નથી, પણ એટલી કૃપા કરજો, તમારી કરુણા દ્રષ્ટિ સદાય મારા પરિવાર પર રાખજો. હા, અને જે ભગવાનની દ્રષ્ટિ વૈષ્ણવો તમારા પરિવાર પર છે ને, જીવનમાં ધ્યાન રાખજો. જેને પાંડવોનું કલ્યાણ કર્યું, દુર્યોધનનું કલ્યાણ કર્યું, કયો ભગવાનનો સ્વભાવ છે. સુંદરકાંડમાં કહ્યું, કુમાર રામ સ્વભાવ જેની જાણા. ભગવાનનો સ્વભાવ એવો દિવ્ય છે. અને 7મ દિવસ અંતર્ગત ઠાકોરજી આપ સમસ્ત પરિવારનું કલ્યાણ કરે એવી વલ્લભના ચરણમાં પ્રાર્થના કરું છું. બોલો વલ્લભાધીશ. શું થયું? ધર્મરાજે પૂછ્યું, ભગવાન દ્વારિકાના ધર્મરાજને પૂછે, હવે કઈ સેવા બાકી રહી? અને જીવનમાં ધ્યાન રાખજો, પરિવારમાં કોઈ પ્રસંગ હોય અને આવેલા મહેમાનમાંથી કોઈ સામે આવીને પૂછે, કંઈ કામ હોય તો કહો, તો સમજજો એ વ્યક્તિને તમારા માટે લાગણી છે. જે સામે આવીને પૂછે ને, ત્યારે સમજવાનું એ વ્યક્તિને લાગણી છે. બાકી બધા તો આવી વેલકમ કરી ખાઈ પીને જય શ્રી કૃષ્ણ. ધર્મરાજે કહ્યું, પ્રભુ 2 સેવા બાકી છે. પહેલી સેવા એ છે, અમે 5 પાંડવો યજ્ઞમાં બેસીએ તો બ્રાહ્મણનો દક્ષિણા આપવા બેસે. એટલે ભગવાને કીધું, ધર્મરાજ સાંભળો, આપ 5 પાંડવો યજ્ઞમાં બિરાજો તો કહ્યું ને કે ભંડારાની ચાવી દુર્યોધનને આપી.
તો ભગવાને બી કહ્યું દુર્યોધનના, તો ધર્મરાજે કહ્યું હતું દુર્યોધન, દ્વારિકાનાથે કહ્યું ધર્મરાજ ચિંતા કરશો નહીં, દુર્યોધનના હાથમાં પદ્મ છે, એ જેટલું તમારું ઘટાડવાનો પ્રયત્ન કરશે એટલું તમારું વધશે. હા, અને ઘણી વાર જીવનમાં મને જે વ્યક્તિને તમારા માટે ઈર્ષા છે, જે વ્યક્તિને રાગ છે, જે વ્યક્તિને દ્વેષ છે, એ વ્યક્તિને કોઈ વાર બધી વાત કરવી કે જેટલું બળે ને એટલું આપણું વધે. સાહેબ, જેટલું બળે એટલું વધે. પછી ધર્મરાજને પૂછ્યું કયું કામ રહ્યું? ભગવાન દ્વારિકાનાથે પૂછ્યું. ધર્મરાજે કીધું કે એક કામ મોટામાં મોટું રહ્યું કે બ્રાહ્મણો ભોજન કરે એના હેઠા પતરાળા ઉપાડે કોણ? અને દ્વારિકાનાથે આંગળી ઊંચી કરીને કહ્યું, હે ધર્મરાજ, બ્રાહ્મણોના ભોજન કર્યા પછી એના હેઠા પતરાળા ઉપાડવાની જવાબદારી મારી. કારણ ઊંચા ઊંચા સબ ચલે, નીચા ના ચલે કોઈ, જો સબસે નીચા ચલે તો સબસે ઊંચા. હા, આપણે ત્યાં તો કઈ યોગ્ય છે, પણ દક્ષિણ ભારતમાં તો નિયમ છે વૈષ્ણવો, દક્ષિણ ભારતમાં અમુક સમયે બ્રહ્મ ભોજન થાય ને, એ બ્રહ્મ ભોજનના પાત્રમાં ભોજન કરાવનાર મનોરથીને યજમાન એ પાત્રની અંદર પોતે આખા આરોગતા હોય છે. હા, એમને નથી કીધું નમો બ્રહ્મણ્ય દેવા, બ્રાહ્મણને ના અપાય તો વાંધો નહીં, બ્રાહ્મણને ના બોલાવાય તો વાંધો નહીં, પણ વૈષ્ણવો મારી એક વિનંતી છે, બે વ્યક્તિનું અપમાન ના કરશો, એક બ્રાહ્મણનું અને બીજું વ્રજના ચોવાજી. વ્રજવાસીને કોઈ પણ દિવસ અવિવેક ભર્યા શબ્દ ના બોલશો, વ્રજવાસીને ગમે તેમ અપમાન ના કરશો, વ્રજવાસીને કદાચ ન અપાય તો જય શ્રી કૃષ્ણ કરજો સાહેબ, કહ્યું ને. હા, બ્રાહ્મણની ઉદાસીનતા અને વ્રજવાસીનું રુદન આ જીવનમાં કોઈક વખત તમને બહુ કોઈક વખત તમને જીવનમાં બહુ મોટો શ્રાપિત અનુભવ થાય છે. અને બ્રાહ્મણને વંદન કરો ના પાય તો જય શ્રી કૃષ્ણ. અને આજે બધા જ બ્રાહ્મણોને વિનંતી કરજો કે એવા આશીર્વાદ આપજો અમારા સમસ્ત પરિવારનું કલ્યાણ થાય છે. અને ભાગવતના દસમ સ્કંદમાં તો લખ્યું છે, યુગ રાજાની કથામાં લક્ષ્મીજી, ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હે લક્ષ્મીજી, મને અન્યની ભીખ નથી જેટલી ભીખ બ્રાહ્મણોની છે. કે બ્રાહ્મણનો અવિવેક થાય અને બ્રાહ્મણ કદાચ નારાજ થાય તો લક્ષ્મીજી હું બધું જ જોઈ શકું છું, પણ બ્રાહ્મણનું અપમાન કે બ્રાહ્મણની નારાજગી હું જોઈ શકતો નથી. હા, ભગવાનને વંદન કરો સાહેબ. અને રાજસુરી યજ્ઞનો પ્રારંભ થયો અને રાજસુરી યજ્ઞમાં શિશુપાલ આવ્યો. ભગવાનને વિવેક ભર્યા શબ્દ બોલવા મળ્યા. અનવેક ભર્યા શબ્દ બોલતા દ્વારિકાનાથે કહ્યું, શિશુપાલ, તમે સખી મારી ફોઈબાના દીકરા છો. આપ સખી મારી ફોઈબાના દીકરા છો. આપ મારી સખી ફોઈબાના દીકરા છો. મેં મારી ફોઈને વચન આપેલું કે તમારો દીકરો મને 9નું ગાળું દેશે ત્યાં સુધી માફ કરીશ, અને સ્વામી ગાળો દેશે પછી મારી પ્રભુતાના દર્શન કરાવીશ. અને કરુણા એવી થઈ કે શિશુપાલે માન્યું નહીં અને ભગવાનની સામે અવિવેક ભર્યા શબ્દ બોલ્યો. અને ભગવાન એ જ સમયે સુદર્શન ચક્ર છોડ્યું અને ભગવાને શિશુપાલનો વધ કર્યો. મંગલમય ભગવાનની કરુણા થઈ. એ પછી ભગવાને દત્તવક્રને માર્યું, વિદુરથને માર્યા, અને સર્વને મારતા મારતા ભગવાને સર્વ દુષ્ટોનો વધ કર્યો. અને દાઉજી પધાર્યા અને દાઉજી તીર્થયાત્રા પર નીકળ્યા અને સૌથી પહેલાં નૈવી સારણ્યમાં આવ્યા અને સુતજીનું માથું કાપી નાખ્યું. જ્યાં પ્રયાશ્ચિત કરી, જ્યાં વિવેકથી પધાર્યા અને ભગવાન દ્વારિકાધીશની કૃપાથી સુખદેવજી કહે, પરીક્ષિત 2 અધ્યાયમાં ભગવદ અનુગ્રહથી જને ચલે શ્યામ સુંદર કોકિલને સુના. आते जाते मन में हरे कृष्ण नाम, आते जाते मन में हरे कृष्ण नाम, चले श्याम सुंदर कोकिलने सुनाना. चले श्याम
સુદામા નામ સુદામા સુદામા પુરી ગામ ભગવત અનુગ્રહ છે ભાઈ દિનાળ સંધ્યા કરે હરિહરનું ધ્યાન કરે ભગવાનનું ભજન કરે છે અને સુખદેવજી કે રાજન ભગવત અનુગ્રહથી સુદામાજી મંગલમય પૂર્વક કહ્યું ને અયાચક વ્રત પાળે છે મહારાજ અને અયાચક વ્રતનો નિયમ છે કે માગવું કેમ ને માગવું એ મરવું બરાબર પત્નીનું નામ છે સુશીલા સરળ છે સહજ છે સહનશીલ છે અને ભગવદ અનુગ્રહથી જીવનમાં જે પણ પ્રાપ્ત થાય એ કૃપાનાથનો મહાપ્રસાદ સમજી અને પરિવારનું ગુજરાન ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે ભજન છે પણ ભોજન નથી પ્રેમ છે પણ રહેવાની કર્ણકુટી નથી ભાઈ જન્મની દરિદ્રતા નથી કર્મની દરિદ્રતા છે અને બીજું સુદામા ઘણીવાર અમુક કથાકારો કહે છે સુદામા ગરીબ છે ગદામાં ભિક્ષુક છે નહીં ભગવાન દ્વારિકાનાથ જેવા જેના મિત્ર હોય અને ઘણીવાર કહે છે ને કે જીવ પર કરુણા કરવા માટે પણ ભગવાન કોઈક વાર જીવની કઠોર પરીક્ષા કરે છે અને કઠોર પરીક્ષામાં જીવ જ્યારે ભગવંતને સમર્પિત થાય ત્યારે ભગવાન કહે છે ને કે ભૂખે રાખું ભોય સુવાળું પહેલા કાઢું છાલ અને છતાંય છેડો ના છોડે તો પછી કરું ન્યાય અને એક વારનો સમય છે પત્ની સુશીલા કહે છે નાથ પ્રારબ્ધ કર્મ યોગ્ય છે કામ કરો મને વધારે ખબર નથી પણ એટલી જરૂર ખબર છે દ્વારિકાની અંદર આપણો પરમ મિત્ર દ્વારિકાનાથ વિરાજે છે એકવાર દ્વારિકા પધારો જઈને વિવેકથી વંદન કરજો અને મને વધારે ખબર નથી પણ એટલી જ જરૂર ખબર છે कि तन की जाने मन की जाने जाने चित की चोरी उसके आगे क्या छुपाए जिसके हाथ में दोरी અને વાત એ સત્ય છે કે જીવનમાં એકબીજા મિત્ર અને એકબીજા માટે એકબીજાને પ્રેમ હોય તો ભૂલ વગર ભૂલવાથી કે એ વ્યક્તિને ભૂલવું ન પડે સામેવાળી વ્યક્તિનું મુખારવિંદ એની આંખને જોતા જ વ્યક્તિને ખબર પડે કઈ તકલીફ છે ને કઈ મુશ્કેલી છે સાહેબ અને સુદામાએ કહ્યું દેવી દ્વારિકા જવાની ના નથી દ્વારિકા તો જઈશ પણ કૃષ્ણ દીકરાનો કાકા કાકા કહીને આવશે તમારે દેવું શું અને હળવે રહીને સુશીલાજી એમને ત્રિકાળ સત્યા કરે 24 કલાક પતિ પત્ની ભગવાનનું ભજન કરે અને સતત સુદામા ભગવાનનું નામ સ્મરણ કરે છે સુશીલાએ કહ્યું ચિંતા કરશો નહીં ના હળવે રહીને નિકટમાં જે વૈષ્ણવ છે વૈષ્ણવને ઘેર ગયા અને પાડોશમાં વૈષ્ણવને ઘેર જઈને સુશીલાજીએ કીધું બેન જય શ્રી કૃષ્ણ મારી એક વિનંતી છે મારા પતિ આવતીકાલે દ્વારિકા પધારે છે મને વધારીને એક 3 કુટી તાંદૂળ દેશો અને હળવે રહીને કહ્યું વ્યવ કે કરો છો બોલ્યા કરુણા થઈ હળવે રહીને પરીક્ષિત સુશીલાજી નિકટમાં ગયા વંદન કર્યા બેન મારા પતિ દ્વારિકા પધારે છે વધારીને 2-4 મુઠ્ઠી તાંદૂળ દો પરમ વૈષ્ણવે તાંદૂળ આપ્યા અને સુશીલાજી વંદન કરીને કહ્યું બેન અવિવેક થાય તો ક્ષમા કરજો પણ મારી વિનંતી છે મારા પતિ દ્વારિકાથી પૂર્ણ પધારશે ને હું તમને તાંદૂળ સમર્પિત કરી દઈશ જય શ્રી કૃષ્ણ કરી સુશીલાજી બહાર નીકળવા જાય અને હળવે રહીને પરમ વૈષ્ણવે કહ્યું સુશીલાજી ઉભા રહો જય શ્રી કૃષ્ણ સાંભળો અમારે તાંદૂળ પૂર્ણ જઈને તાંદૂળ ફરી પાછા નથી જોઈતા અને અમારી એક વિનંતી છે કે સુદામાજી દ્વારિકા જઈને પધારીને આપ પતિ પત્ની અમને આશીર્વાદ આપજો આપણા પરિવાર જેવી ભક્તિ અમારા પરિવારમાં આવે છે હા અને કરુણા થઈ કે જને તાંદૂળની પોટલી જેષ્ઠી ગાયે લાગે
મહારાજ સુદામાજી પ્રયાણ કરતા કરતા સુદામાપુરીના પાદરમાં આવ્યા. ભગવત ભજન કરે છે, ભજન છે પણ ભોજન નથી. અને ભગવાનનો નિયમ છે કે જે વ્યક્તિનું ભજન વધે એ વ્યક્તિની ભૂખ ઓછી થાય છે. જે વ્યક્તિનું ભજન વધે એની ઊંઘ ઓછી થાય. અને જે વ્યક્તિનું ભજન વધે ને એ મનુષ્ય જન્મમાં એ વ્યક્તિની ઈચ્છા ઓછી થાય છે. કારણ કે ભજનમાં એટલી તાકાત છે કે જે જીવ ભગવત શરણાગતિને પામ્યો હોય ને એ જીવને માગવું નથી પડતું. ભગવાન સમય અને પ્રારંભ કરતા પહેલા કૃપાના એને સમર્પિત કરી દે છે. હા, શું થયું? સુદામાપુરીના પાદરમાં ભગવત સ્મરણ કરતા કરતા સુદામાજી મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. ભગવાને દ્વારિકામાં ગરુડજીને બોલાયા અને કહ્યું, હે ગરુડ, જાઓ સુદામાપુરીના પાદરમાં મારા મિત્ર સુદામા મૂર્છિત અવસ્થામાં પડ્યા, જાઓ જઈને આપણી પીઠ ઉપર વિરાજમાન કરી દ્વારિકાના પાદરમાં લાવીને પધરાવી દો. જ્યાં ગરુડજી પધાર્યા, સુદામાને પીઠ ઉપર વિરાજમાન કર્યા. પરીક્ષિત દ્વારિકાના પાદરમાં લાવીને સુદામાને પધરાયા છે. હળવે લઈને ગરુડજી પધાર્યા. ભગવાન દ્વારિકાનાથને વંદન કર્યા. કૃપાનાથ આપણે દ્વારિકાના પાદરમાં બોલાયા એને કરતા સીધા આપણા મહેલમાં વિરાજમાન કર્યો. દ્વારિકાનાથે કહ્યું, ગરુડ, દરેક ભક્તની એક મર્યાદા છે. હે ગરુડ, ગોકુળ એ મારું મુખારવિંદ છે, મથુરા એ મારા બે હાથ છે, વૃંદાવન એ મારું હૃદય છે અને દ્વારિકા એ મારા ચરણ છે. એકવાર ભક્ત મારા ચરણમાં આવે ને પછી શરણે લેવાની જવાબદારી મારી છે. ધીરે ધીરે લાકડીના ટેકે 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 સુદામા ઉભા થયા સાહેબ અને ચારે બાજુ દ્રષ્ટિ કરી. હળવે રહીને પૂછ્યું, ભાઈ આ કયું ગામ છે? એક સેવકે કહ્યું, દાદા આ દ્વારિકા છે. અયોધ્યા, મથુરા, કાશી, કાંચીવંતિકા, પુરી, દ્વારાવતી. દાદા દ્વારિકા છે. અને દ્વારિકાનું નામ સાંભળતા સુદામાજીના પગનો વેગ વધવા મળ્યો. મહારાજ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, દર્શને દીધા નાથના રે. લાકડીના ટેકે ટેકે સુદામા ઉભા થયા. ભૈયા કયું કામ? દ્વારિકા. એક પેરેગીરે પૂછ્યું, દાદા બ્રાહ્મણ છો? સુદામાએ બહુ સરસ કીધું. હળવે રહીને પેરેગીરને કહ્યું, ભાઈ જન્મે તો બ્રાહ્મણ છું પણ કર્મે બ્રાહ્મણ છું કે નહીં એ તું કૃષ્ણ જાણે. અને લાકડીના ટેકે ટેકે કે છે ને, ચલ શ્યામ સુંદર તો મિલીને સુદામા. एक राहगीर ने पूछ्યું, भाई द्वारकाधीश को महल क्या है? રાહગીરે કહ્યું કે દાદા જો પેલી સ્વામી રાવણ ધજાના દર્શન થાય છે ને એ ભગવાન દ્વારિકાનાથનો મહેલ છે. અને
અને ધજાના દર્શન કરતા કરતા પરીક્ષિત સુદામાના પગનો વેગ વધવા મળ્યો. અને આ બાજુ ભગવાન દ્વારિકાનાથ સિંહાસન પર બિરાજા છે. પરીક્ષિત રૂક્ષ્મણીને સત્યભામા ભગવાનને ચમર ડોળે છે. અને રૂક્ષ્મણીને સત્યભામા ચમર ડોળે અને સુદામાજી પ્રયાણ કરતા કરતા આવ્યા મારે ત્યાં દ્વારિકાધીશના દ્વારમાં છે. આવીને વંદન કર્યા છે. ભાઈ દ્વારિકાધીશનો મેં આ છે. અને એક પેરે ગીરી કહ્યું છે ને પ્રભુ કોને છો ને ક્યાંથી આવ્યા કોટલીમાં સુરે ગરીબ માણસનું ખોટું પોલીસવાળાએ તપાસે અને મોટી ગાડીઓમાં ડાયરેક્ટ બધું વયું જતું હોય કોઈ ખબર ના પડે. હળવે રહીને સુદામાએ વંદન કરીને કીધું ભાઈ હું માગવા નથી આવ્યો પામવા આવ્યો છું. એક ભેરે ઘેરે કહ્યું દાદા રહેવા દો. જ્યારથી દ્વારિકાના રાજા થયા છે ને કોઈક કહે છે મારા મિત્ર થાય, કોઈક કે મારા સગા થાય, કોઈક કે મારા સગા થાય. દાદા આપણા સ્વરૂપના દર્શન કર્યા પછી એમ નથી લાગતું કે આપણા મિત્ર હોય કદાચ. અને જીવનમાં ધ્યાન રાખજો, વ્યક્તિ વસ્ત્રથી મહત્વ નથી, વ્યક્તિ એના ગુણથી મહત્વ છે. હા, વ્યક્તિનું કપડાથી મહત્વ નહીં, એના ગુણ કેવા, એનો સ્વભાવ કેવો, એનું સ્વરૂપ કેવું. અને ઘણી વાર જીવનમાં જુઓ તમે, આજથી હજારો વર્ષ, આજથી તમે જુઓ ભાઈ 50, 20, 25 વર્ષ પહેલાં કરોડોની સંપત્તિ હોય પણ દાદાના મોઢા પરથી ખબર ના પડે ઘણી પછી કરોડોની સંપત્તિ છે એવું તો સાદું સ્વરૂપ હોય સાહેબ. એક મેરે ગીરે ગયું દાદા રહેવા દેવું. સાંભળો, દ્વારિકા માનવ ક્ષેત્ર 40,000 ભોજન કરી લો અને એની બાજુમાં ધર્મશાળા છે ત્યાં રાતવાસો કરી લો. અત્યારે ભગવાન દ્વારિકાનાથના દર્શન નહીં થાય. રોજ પ્રાતકાળમાં ભગવાન દ્વારિકાનાથ બ્રાહ્મણો દક્ષિણા આપવા બિરાજે છે. આપ લાઈનમાં ઊભા રહેજો, દ્વારિકાનાથને વંદન કરજો, દક્ષિણા લેજો, મહાપ્રસાદ લેજો અને પછી આ પ્રેમથી વિદાય લેજો. સુદામાએ વંદન કરીને કહ્યું ભાઈ માગવા નથી આવ્યો, પામવા આવ્યો છે. અને હળવે રહીને કહ્યું ભાઈ જરા જઈને કહેતો કરો આપણા મિત્ર સુદામા આવ્યા છે. એક રાગીત અને એક ફેરેગીર પ્રયાણ કરતા કરતા ભગવાન દ્વારિકાનાથના નિકટમાં આવ્યા અને જ્યાં છડી પુકારી મારા सोने की छड़ी रूपे की मशाल जड़ी का तोरा मोतन की मान गौ ब्राह्मण प्रतिपाल अखंड मंडलाधीश्वर राजाधिराज भगवान श्री द्वारिकाधीश ने घड़ी खम्मा અને જ્યાં ભગવાનને ખબર પડી ભગવાન દ્વારિકાધીશે દોઢ ડૂબકી વાલા કહે છે ને
સુદામાને ભગવાને સિંહાસન પર વિરાજમાન કર્યા. દ્વારકાધીશ ચતુર્ભુજ સુદામાના ચરણોમાં બેઠા છે. હળીને કરકમળથી વંદન કર્યા અને કહ્યું કે કરુણા સાગરે કરુણા દ્રષ્ટિથી જોયું. પરીક્ષિત સુદામાના પગમાં કાંટા વાગ્યા છે. હળવી રહી વૃક્ષવાની સત્ય ભવાને બોલાયા. કોઈ સુંદર પાત્ર મંગાવી સુદામાના ચરણ પખાડવાની તૈયારી કરી અને જોયું તો પગમાં કાંટા વાગ્યા છે. હળવી રહીને કરીએ વિચાર કર્યો કે લાવ કર્મની કઠણાઈ કાઢી લો. અને હળવી રહી મહારાજ એક કાંટો ખેંચ્યો. પ્રભુ બસ. ભગવાને બીજો કાંટો ખેંચ્યો. પ્રભુ બસ બહુ લાગે છે. દ્વારિકાનાથે કહ્યું, મિત્ર, જગતને કાંટા નાખતા આવડે છે, મને કાંટા કાઢતા આવડે છે. અને ત્રીજો કાંટો ખેંચવા ગયા. અડધો કાંટો અંદર તૂટી ગયો. ભગવાન દ્વારિકાનાથે બે દાંત વચ્ચે કાંટો દબાવ્યો અને જ્યાં કાંટો ખેંચ્યો અને રુક્ષ્મણીની દ્રષ્ટિ ગઈ. હળવે રહીને ભગવાને કીધું કે રુક્ષ્મણી, જે મજા તમારી રસોઈમાં નથી એ મજા મારા ભક્તના ચરણની રજમાં છે. હા સુદામા, ભાભીએ કઈ કેવડાયું છે? અને હળવે રહીને સુદામાએ કહ્યું, દ્વારિકાનાથ, ભાભી એટલું જ કેવડાયું છે કે જઈને દ્વારિકાનાથને કહેજો. અને સુદામા કહે છે ને, એક માસ દો પક્ષ મેં તો એકાદશી હોય, ભાભી તેરે ભવન મેં નિત્ય એકાદશી હોય. દ્વારિકાનાથ સુશીલાજી એટલું જ કહે છે કે જઈને દ્વારિકાનાથને કહેજો. અને સાહેબ, સજ્જન વ્યક્તિ કોઈ પણ દિવસ પોતાની ગરીબીને બહાર દેખાડતી નથી. દ્વારિકાનાથને કીધું, પ્રભુ સુશીલાજીએ કીધું છે કે જઈને દ્વારિકાનાથને એટલું જ કહેજો કે એક માસ દો પક્ષ મેં દો એકાદશી હોય. પણ પ્રભુ, આપની તો કૃપા મારા પરિવાર પર એવી છે, અમારા ઘરમાં રોજ એકાદશી થાય છે. ભોજન નથી મળતું, ખાવા નથી મળતું એવું નથી કહ્યું. પ્રભુ, આપની કૃપાથી મારું સમસ્ત પરિવાર નિત્ય એકાદશી કરે છે. અને એટલી જ વારમાં રુક્ષ્મણીએ ભગવાનના નિકટનું દર્શન કર્યું. અને હળવેરી રુક્ષ્મણી બોલ્યા. અને દ્વારિકાનાથ કહે છે, મિત્ર સુદામા સાંભળ. અને હળવેરી રુક્ષ્મણી કહે છે ને, रोनी सोजो हो गई अब ना ऐसी भाभी तेरे भवन में नित्य द्वादशी हो. भाभी तेरे भवन મંગળમય સ્નાન કરાયું, સુંદર વસ્ત્ર પરિધાન કર્યા સુદામાએ. બંને મિત્રો હિંચકા પર બેઠા છે. અને હળવેરી દ્વારિકાનાથે પૂછ્યું, મિત્ર સુદામા, કઈ લાવ્યા છો? અને સુદામાએ કહ્યું, દ્વારિકાનાથ, આપણા લગ્ન થઈ ગયા. અને ત્યાં તો ભગવાને કીધું 16,108 ને મારા મિત્ર આવ્યા છે, બધા જ કૃપા કરી પગે લાગવા આવો. અને જ્યાં સુદામા આશીર્વાદ આપતા હતા એમાં 100 પટનારને આશીર્વાદ આપો કે દિવેરી સુદામાએ પૂછ્યું દ્વારિકાનાથને, મિત્રો હજુ કેટલા છે? અને કરુણા થઈ. હળવી રહીને દ્વારિકાનાથે કીધું, મિત્ર,
તમે લાવવાનું ભૂલી જાઓ પણ ભાભી મોકલવાનું ના ભૂલે. અને બંને જણે હિંડોળા પર બેઠા અને એવો હિંચકો હાલ્યો મહારાજ કહે છે ને દ્વારિકાનો નાથી મારો રાજા રણ છોડે છે. દ્વારિકાનો રાજ મારો રાજા રણ છોડે છે. હે રાજા રણ છોડે છે ને શીતળાનો છોડે છે. રાજા રણ છોડે છે. શીતળાનો છોડે છે. આપું કે ના આપું એ મનમાં જાય છે. હે સુદામાની ચિંતા આજ કૃષ્ણને થાય છે. હે સુદામાની ચિંતા યાર કૃષ્ણને થાય છે. સુદામાની હળવે રહીને હરી જા ઊભા થયા. રૂક્ષ્મણે ઈશારો કર્યો. ભગવાન હળવે રહીને ઉઠ્યા અને પરીક્ષિત સુદામાના કરકમણમાંથી ઠાકોરજીએ તાંડુલની પોટલી આંચકી લીધી. અને જ્યાં તાંડુલની પોટલી ભગવાને આંચકી, ભગવાને જ્યાં તાંડુલની પોટલી આંચકી લીધી જ્યાં તાંડુલની પોટલી આંચકી પ્રભુએ અને હળવે રહીને તાંડુલની પોટલી ખોલી આઠે પટાણીઓ ભગવાનના નિકટમાં આવ્યા. એટલે ભગવાને મનમાં વિચાર કર્યો, મારો ભક્ત મારા માટે શું લાવ્યો છે, મારા ભક્તની આકૃતિ મારી આવ્યો. એટલે હળવે રહી અને અષ્ટે પટાણીઓને કહ્યું, મહેરબાની કરીને આગળ રહો. અને ફરી જ આ પોટલી બંધ કરી ખોલી આઠે પટાણીઓ નિકટમાં આવી. એટલે હળવે રહીને હરિએ કહી, આગા જાવ, આ નિકટમાં બેઠા છે એ તમારા જેઠ થાય. અને પછી તો હટી જવું પડે. અને જ્યાં ભગવાને પોટલી ખોલી એક ભાગ લીધો અને મુખમાં મૂક્યો અને મનમાં સંકલ્પ કર્યો કે જગતના જેટલાય જીવો ભૂખ્યા હોય એ અનંતનું પુણ્ય મારા મિત્ર સુદામાને પ્રાપ્ત થાય છે. અને બીજો ભાગો હાથમાં લીધો અને સંકલ્પ કર્યો કે ઇન્દ્ર કરતા પણ દિવ્ય ઐશ્વર્ય મારા મિત્ર સુદામાને પ્રાપ્ત થાય છે. અને ત્રીજો ભાગો લીધો ત્યાં તો આખી ધરતી ધ્રુજવા મળી મહારાજ. ભગવાન ત્રીજો ભાગો મુખમાં મૂકવા જાય ત્યાં કહે છે ને,
वल्लभाधीशरी जय गुसाई जी परम दयाल की जय वल्लभकुल परिवार की जय બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજના 56 ભોગ બડો મનોરથના અનવરતી પરિવારજનોને હું નિમંત્રિત કરું એ પહેલાં ભગવાનીય વિદેશભાઈ મહેતા અને આશાબેને પૂજ્ય જગદીશશ્રીને એટલે અર્પણ કરી છે. આવો. બોલો વલ્લભાધીશ ભગવાને કરુણા કરી, સુદામા પર ભગવાને કરુણા કરી અને કૃપાના તે કહ્યું, હે મિત્ર સુદામા, જે ચનાનો અવિવેક થયો હતો, પ્રારંભ કર્મ પૂર્ણ થયું. 2 અધ્યાયમાં સુદામાજીની કથા આવી અને એ પછી સમય વ્યતીત થયો. અર્જુનના લગ્ન સુભદ્રા સાથે થયા. કુરુક્ષેત્રના મેદાનમાં સર્વ પધાર્યા. માતા પિતાને વંદન કર્યા. ભગવાન વિષ્ણુની છાતીમાં મૃગોએ લાત મારી અને સંક્ષેપની અંદર દસમ સ્કંદને વંદન કર્યા. બોલો દ્વારિકાધીશ કૃત્વા દૈત્યવદં કૃષ્ણ સરામો યદવિભૂતં એકાદશ સ્કંદમાં ભગવાન ભૂપરા કરવા માટે ભૂમિ પર પધાર્યા હતા. એ ભગવદ અંતર્ગત સુખદેવજી કે સમીપ વ્યતીત થયું. યદુકુળ બાળક શામ્ય ઋષિની મસ્કરી કરી. ઋષિએ શ્રાપ આપ્યો અને લોખંડનું મુસળ પ્રગટ થયું. લોખંડનું મુસળ પ્રગટ થતાં એટલા સમયમાં ભગવાનની નિકટમાં ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજીને ભગવાનનો ઉપદેશ આપ્યો અને અંતમાં કહ્યું, ધવ, હવે આ બદ્રિકાશ્રમ ગયા. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા છે અને સમય વ્યતીત થતાં નવે યોગેશ્વરની કથા આવી અને આ બાજુ ભગવાન કહ્યું ને કે પ્રયાણ કરતાં કરતાં પ્રભા ક્ષેત્રમાં આવ્યા છે અને એક વૃક્ષના નીચે બેઠા અને શ્રાપિતને લીધે કરુણા થઈ. એક પરધીએ માન માર્યું અને ભગવાનના શ્રી ચરણમાં બાને સ્પર્શ કર્યો. હરિઓમ તસ્સત, હરિઓમ તસ્સત, હરિઓમ તસ્સત. કરુણા થઈ. નંદ, યશોદા, વસુદેવ, દેવકી, પરીક્ષિત એ 5 જણ હિમાલય તરફ હાલ્યા છે. એકાદશ સ્કંદને વંદન કરી દ્વાદશ સ્કંદનો પ્રારંભ. કૃત્વા દૈત્યવદં કૃષ્ણ સરામો યદવિવૃતં ગુરો અવતાર્યદુમારં જનિષ્ઠં જનયન કવિં. ભૂપરા કરવા માટે જે ભગવાન ભૂમિ પર પધાર્યા હતા એ ભગવાનને લાગ્યું, હવે મારો સમય પૂર્ણ થયો છે, કૃપા નથી, કૃપા કરી. આ બાજુ સુખદેવજી પરીક્ષિતને કહે છે અને પરીક્ષિત રાજા પર કરુણા થઈ. પરીક્ષિતના અંગમાંથી દિવ્ય તેજ પ્રગટ થયું અને ભગવાન દ્વારિકાધીશ અને જતા જતા સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ શમનય તમ નમામિ હરિ. દિવ્ય તેજ ભગવાન દ્વારિકાધીશમાં લીન થયું. સુખદેવજી આકાશ માર્ગે ગતિ કરી અને સમય વ્યતીત થયા અને વ્યતીત થતા પ્રતિમાથી બદલાતા સૂર્યનું વર્ણન આવ્યું અને દ્વાદશ કદનું પુષ્પ ભગવંતને સમર્પિત કરતા પહેલા આપણને કે ભાઈ જ્ઞાની કે અજ્ઞાન બ્રહ્માને કોઈ પણ અવિવેક લાગ્યો હોય તો ભગવાન દ્વારિકાનાથના ચરણોમાં વંદન કરી આપણો બાળક સમજી કૃપા ક્ષમાયાચના આશરો અને પૂર્ણ ભગવદ્ કથાનો અધિકાર ગાવાનું પ્રાપ્ત થાય એવી આપણા ચરણોમાં દંડવત નામ કરીએ. તેમ કરી ભાગવત કથાનું દ્વાદશ કથાનું પુષ્પ ભગવંતને સમર્પિત કરીએ. ભજન વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ.
पिता तमेव तमेव बन्धु त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै हाथ जोड़ी हाथ पाए સદવિદ્યા પરિવાર ચેનલ પર અમારી દરેક ભાગવત કથા યુટ્યુબ પર પણ આવે છે અને ચેનલ પર પણ આવે છે, જેના 2 કરોડ સુધી પરિવારજનો સુધી પરિવારોના ઘર સુધી પહોંચી છે. અને એમાં મુંબઈની અંદર પણ ઇન્ડિયા મુંબઈની અંદર 996 નંબરની ચેનલ પર અત્યારે 5 લાખ સબસ્ક્રાઇબ છે. એમાં પણ આપ કથા જોઈ શકો છો. અને સદવિદ્યા ચેનલ પર યુટ્યુબ અને બંને પર કથા આવે છે. અને જેને પણ ગ્રુપમાં જોઈન કરવું હોય એ નંબર છે 98 250 27 241 98 250 27 241 આ અમારો નંબર છે. આ ગ્રુપમાં તમે જોઈન થશો કે અમારી દરેક કથા આપણા સુધી પહોંચશે. અને પૂજ્યશ્રીના આશીર્વાદ, શ્રી વલ્લભની કૃપા અને દ્વારકાધીશની કૃપા દ્રષ્ટિ આપ સર્વ વૈષ્ણવની કૃપાથી 17/4/2024થી ઓસ્ટ્રેલિયાની અંદર સિડનીમાં ભાગવત કથાનો પ્રારંભ થશે. બોલો દ્વારિકાધીશ. અને એ પછી એ પહેલી કથા બદ્રીનાથમાં છે, બીજી ઋષિકેશમાં છે અને ત્રીજી બદ્રીનાથમાં છે. એ પ્રમાણે પણ કથાનો પ્રારંભ થશે. જેને જેને ગ્રુપમાં જોઈન થવું હોય આ નંબર પ્રમાણે આપ કરી શકો છો. સર્વ વૈષ્ણવોને પ્રેમથી જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. મંત્રાણ વિહારી અને પૂજ્યપાદ પ્રાતસ્મરણીય જઈને વિનંતી કરીએ આપની કૃપા દ્રષ્ટિ અને કથાના વિરામ અંતર્ગત આશીર્વાદ આપનું વચનામૃત અને પધારેલા સર્વ વૈષ્ણવનું કલ્યાણ થાય, એના પરિવારનું કલ્યાણ થાય અને ભક્તિ માર્ગમાં સર્વ સમર્પિત થાય એ આપણા ચરણમાં પ્રાર્થના વંદન કરીએ. ગુરુ વલ્લભાદી ગુરુ વલ્લભાદી ગુરુ વલ્લભાદી. હરિ અનંત હરિ કથા અનંતા, બહુ પ્રકાર ગાવહી શ્રુતિ સંતા. કથાની
પૂર્ણાહુતિ નથી. હવે 7 દિવસની કથાનો વિરામ છે અને હરિકથા ક્યારેય પૂરી થતી નથી. એ વ્યવહારમાં પૂરી થાય છે, પણ આપણા હૃદયમાં ફરીવાર જાગૃત થાય છે, તો જ એની સાર્થકતા છે. હું શ્રીમદ વલ્લભાચાર્ય વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ વડોદરાથી પધારેલા ટ્રસ્ટીઓ ભગવદીય કનૈયાલાલભાઈ સોની અને ભરતભાઈ સાગરાણીને વિનંતી કરું કે તેઓ મંચ પર આવે. સાથે બહુ જાણીતા સન્નિવેશકાર ગૌતમભાઈ જોશી, મુંબઈના રાજુભાઈ મોદીને વિનંતી કરું અને પિંકેશ ગાંધર્વને વિનંતી કરું કે આપ સૌ મંચ પર પધારો. પૂજ્ય તેજસ્વીની પ્રસાદી રૂપે આપને ઉપર બોલો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ ગોવર્ધનનાથ કી જય. આપ સૌ રોજે રોજ મનોરથોની આપણે ધામધૂમથી ઉજવણી કરી છે અને આજે બડો મનોરથ 56 ભોગ આપ સૌને એના દર્શનનો લાભ મળવાનો છે. તો એ બડો મનોરથ 56 ભોગના મનોરથી પરિવારને હું વિનંતી કરું કે તેઓ મંચ પર પધારે. ભગવદીય પદ્માબેન નવીનચંદ્ર મહેતાને વિનંતી કરું. આવો પદ્માબેન. પદ્માબેન નવીનચંદ્ર મહેતા એ દિનેશભાઈના ભાભી છે, પણ દિનેશભાઈ એને ભાભી માં કહે છે. સાહેબ એ કહે છે જેમ કૃષ્ણને યશોદામાં હતા ને મારી માં છે. એણે મને મોટો કર્યો છે ને મારું સંવર્ધન કર્યું છે. તમને વિનંતી કરું પહેલાં ભગવદીય ચંદ્રેશભાઈ તુલસીદાસ મહેતા દિનેશભાઈના મોટા ભાઈ છે, એમને વિનંતી કરું કે તેઓ મંચ પર આવે. અને ભગવદીય દિનેશભાઈ તુલસીદાસ મહેતા એમને વિનંતી કરું કે તેઓ આવો. મુખ્ય આયોજક પણ છે અને આજના મનોરથી પરિવારના સદસ્યો પણ છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી. શ્રીમદ વલ્લભાચાર્ય વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ વડોદરા દ્વારા અનેક પારમાર્થિક પ્રવૃત્તિઓ પૂજ્ય તેજસ્વીના માર્ગદર્શનમાં વર્ષોથી થતી આવી છે અને એના વડીલ ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે. પૂજ્યશ્રી દ્વારા સ્વાગત થાય પહેલાં વિનંતી કરું છું પદ્માબેન નવીનચંદ્ર મહેતા. સૌ પહેલાં પદ્માબેનને વિનંતી કરું. પૂજ્ય તેજસ્વીના કરકમલોથી સ્વાગત. ભગવદીય ચંદ્રેશભાઈ તુલસીદાસ મહેતા અને એમના જીવન સંગીની ભાવનાબેનને વિનંતી કરું કે તેઓ વ્યાસપીઠ પર પધારે. વિનેશભાઈના ધર્મપત્ની આશાબેનને વિનંતી કરું. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. It's a great occasion to get felicitated by His Holiness. How? ભગવદીય ચંદ્રેશભાઈ, દિનેશભાઈના મોટા ભાઈ ચંદ્રેશભાઈ તુલસીદાસ મહેતા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. પાગ ટ્રોફી અને ખેસથી પૂજ્ય તેજસ્વી સત્કાર કરી રહ્યા છે. ભાવના બોલો શ્રી દ્વારિકાધીશ કી. અને હવે આપણા કથાના મુખ્ય આયોજકો પૈકી એક
સપ્તાહ સમિતિના મુખ્ય કન્વીનર 7 દિવસથી આપ જોઈ રહ્યા છો વિનેશભાઈ મહેતા ને હું સત્કાર કરવા માટે પૂછ્યું છે, જેની વિનંતી કરું છું. આ આખા આયોજનના પાયામાં જે સૂત્રધારો રહ્યા છે એમાં ભગવદીય વિનેશભાઈનું મહત્તમ યોગદાન છે. વિનેશભાઈનો સત્કાર. અહીંયા રંગ અવધૂત દર્શનના સાધક ઉપાસક ભગવદીય રશ્મિકાંતભાઈ થાણાવાળા, જેમણે કન્યાદાન સેવા યોજના અંતર્ગત ₹25,000ની ન્યોછાવર અર્પણ કરી છે. એમનો સત્કાર જેના કરકમલોથી થશે. રશ્મિકાંતભાઈ થાણાવાળા, આવો. આવો રશ્મિકાંત.